મને તમારા માટે એવી ફિલિંગ્સ જ નથી. તમે કાં નથી સમજતા? મતલબ તમે ખાલી વિચારો તો ખરા એકવાર, પછી આમ તમે ડાયરેક્ટ ના પાડી દો. ઓકે, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. તો આજે આપણે પાછો એક પ્રેન્ક લઈને આવી ગયા છીએ અને આ અઠવાડિયું હું જ પ્રેન્ક કરવાનો બધા ઉપર, એટલે તમે સમજી જ જાજો કે હવે બધા પ્રેન્ક ખતરનાક જ હશે. તમે કોઈ વિચાર્યો નહીં ને એવો પ્રેન્ક કે આ રે અસ્મિતા એ પ્રપોઝ કરશે અમારા કેમેરામેનને. અમને વિચારીને જ દાંત આવે ભાઈ, કારણ કે એ છોકરા છે ને કોઈ દી આટલા બીમાં રિયલમાં એને આવી રીતે આમ ફેસ ટુ ફેસ કોઈ છોકરી પર કોઈ એવી રીતે વાત નથી કરી. તો આજે પ્રેન્કમાં બહુ મજા આવવાની છે. તો બધા લાઇક શેર સબસ્ક્રાઈબ બતાવી કરી દેજો અને હાલો આપણે બધી પ્રેન્ક તરફ. બાકી કાંઈ કેવું હોય તમારે લોકોને? જય દ્વારકાધીશ, જય માતાજી. જય માતાજી. બોલો ને. અરે મારે તમારું કામ હતું એટલે. હા તો એ તો ફોનમાં કહી દેવાય ને. આજે તો પાછી રજા હતી તો પછી મારે આરામે થઈ જાય. અરે ફોનમાં કહેવાય એમ નહોતું, થોડુંક ઇમ્પોર્ટન્ટ કામ હતું તો મેં કીધું મળીને જ કહી દઉં. હા તો બોલો ને. તમે ખોટું ના વિચારતા, હા. બટ છે ને હું કેટલોય ટાઈમથી આ વિચારું છું. આઈ થિંક 2 મહિના થયા વિચારતી હતી કે તમને કહી દઉં, બોલો પણ હિંમત નથી થતી. આઈ લાઈક યુ. શું? આઈ લાઈક યુ. ના ના, આવું ના હોય. શું ના ના? સાચે? ના ના. હું કેટલા ટાઈમથી તમારા માટે ફીલ કરતી હતી, પણ મેં કીધું કેમ કેવું, આમ એમ થતું હતું કે કેવી રીતે કહું તમને. આજે હિંમત થઈ, મતલબ હિંમત કરીને, આજે રજા પણ હતી આપણે લોકોને, તો મેં કીધું કે આજ કહી દઉં બોલાવીને. ના ના. શું ના? કેમ ના હોય આમ પણ. ના હોય એટલે હું જે ફીલ કરું છું તમારા માટે એ મેં તમને કીધું, હવે તમે કહો. ના, મારા તરફથી ના જ છે. ઓકે, તો મતલબ કારણ કહી દો કે શું કામ આમ મતલબ ના પાડો છો, અથવા તો શું પ્રોબ્લેમ છે તમને? ટીમમાંથી બરોબર છે. શું ટીમમાંથી બરાબર છે? ટીમમાં છે ને એ જ બરોબર છે. આવું કંઈ નથી કરવું. શું પ્રોબ્લેમ છે એ કહો. પ્રોબ્લેમ કાંઈ નથી, પણ ટીમમાં જે બરોબર છે, કાંઈ આવું કરવું નથી મારે. ફિલિંગ્સ નથી મારે તમારું. અરે એ તો તમે મતલબ થોડુંક ટાઈમ આપણે રિલેશનશિપમાં રહીએ તો ફિલિંગ્સ આવી જાય, એમાં શું હોય ત્યાં? ના ના. તમે વિચારો એકવાર કે આપણે મતલબ પણ થઈ શકે. મેં તમને પણ એ રીતે કોઈ દી જોયા જ નથી. પણ તો હવે જો, હવે મતલબ મેં તમને કીધું, મારી જો ફિલિંગ્સ હતી મેં તમને શેર કરી, તો હવે તમે વિચારો. ના ના, હવે વિચારવા જેવું કંઈ છે જ નહીં. તો શું કેમ ના કેમ કહો છો, એનું રીઝન શું છે? પણ તમે બીવ છો કેમ? નિરાતે બેસીને સરખો જવાબ દો. ના ના, પણ ટીમમાં આવી રીતના ન કરી શકો. કાં ટીમ મતલબ બની ને ત્યારથી જ ઓલું બનાવ્યું હતું રૂલ કે કોઈ ગર્લફ્રેન્ડ નહીં બનાવે. હા તો મતલબ એ લોકોને નહીં કહેવાનું? એ લોકોને ખબર પડી જાય. રોજે રોજ આવતા હોય તો એ લોકોને ખબર ન પડે. ખબર પડી જાય તો શું થયું? આપણે લોકો ટીમ મેમ્બર જ છે, એમાં અહીંયા શું પ્રોબ્લેમ? એ લોકોને થોડીક કંઈ પ્રોબ્લેમ હોય આ વસ્તુથી. ના ના, એ લોકોએ ના જ પાડી છે. એ ત્રણેયમાંથી એકીને ગર્લફ્રેન્ડ નથી. મારી ગર્લફ્રેન્ડ હશે તો એ મારી શું હાલત કરશે? અરે એ લોકો સમજે, એવા કંઈ નથી કે એ લોકો સમજે નહીં. કોઈની ફિલિંગ્સ હોય તો હોય, હવે એમાં તો કંઈ કરી ન શકી. ન સમજી એ લોકો. મારે કરિયરમાં ધ્યાન દેવું છે ને આગળ વધવું છે. હા પણ તો તમે વધો આગળ. હું ક્યાં ના પાડું કે તમે કરિયરમાં ધ્યાન ના દો. મેં ક્યાંય કીધું કે તમે કરિયર મૂકી દો, ધ્યાન ના દો, એવું કંઈ કીધું મેં તમને? પણ એ લોકોને ખબર પડશે ને તો એ લોકો મને ટીમમાંથી કાઢી નાખશે. મારે હજી આગળ વધવું છે. અરે આવડી નાની વાતમાંથી થોડાક કંઈ ટીમમાંથી કાઢે તમે. એ લોકો કાઢી નાખે. તો તમે એટલે જ બીઓ છો ને ખાલી કે એ લોકો ટીમમાંથી કાઢી મૂકશે, તમારું કરિયર નહીં બની શકે. હા. અરે એ તમારા ફ્રેન્ડ્સ છે એટલું તો સમજે ને. નો સમજે એ લોકો. સમજે. જેમ ખબર પડશે ને ત્યારે ને ત્યારે મને કાઢી નાખશે. અરે હું સમજાવી દઈશ, એ લોકો સમજી જાય, એવા નથી કાંઈ કે ના સમજે. નો સમજે એ લોકો. એટલું તો સમજે ને. તમે વિચારો એકવાર ખાલી. આમાં વિચારવા જેવું કંઈ છે જ નહીં. કેમ વિચારવા જેવું નથી? હું કંઈ ખરાબ છું? ના ના, પણ મેં તમને એ નજરે કોઈ દી જોયા જ નથી. હા, ના પણ- મને તમારા વિશે એવી ફિલિંગ છે. પણ તો હવે વિચારો. નો વિચારી શકું હું એવું.
તમે રીઝન કયો, કેમ હું કંઈ ખરાબ છું અથવા તો બીજું કંઈ કારણ હોય તો એ કહી દો. મારામાં કંઈ સુધારવાની જરૂર હોય તો હું એ કરું. ના ના એવું કાંઈ નથી. બીજું કામ હોય તો કયો, નતર હું જાઉં છું હવે. અરે પણ તમે સાંભળો તો ખરા, તો મને જવાબ તો દેતા જાઓ પછી. પણ આમાં જવાબ દેવો જેવું કંઈ છે જ નહીં. ના તો પાડી મેં. અરે એમ તમે કેમ ના પાડો, ખાલી વિચારો તો ખરા એકવાર. નો વિચારી શકો. એ લોકોને ખબર પડી નહીં તણે તો મને ત્યારે ને ત્યારે ટીમમાંથી કાઢશે. એમ થોડાક કે ટીમમાંથી કાઢી નાખે. કોઈ પ્રત્યે ફિલિંગ્સ હોય તો હોય, એમાં આવું શું થાય? એટલું તો એ સમજે ને. નો સમજી એ લોકો. હવે તમે એનાથી મને તમારા માટે એવી ફિલિંગ્સ જ નથી. તમે કાં નથી સમજતા? અરે ફિલિંગ્સ નથી તો હવે આપણે લોકો રિલેશનશિપમાં આવીએ પછી આવી જઈએ તો ફિલિંગ્સ તો. નો આવે ફિલિંગ્સ. મતલબ તમે ખાલી વિચારો તો ખરા એકવાર, પછી આમ તમે ડાયરેક્ટ ના પાડી દો. અને છે ને તમે મતલબ તમારા પર પ્રેન્ક કરતા હોય ને તો મને જરાય ના ગમે, અથવા તો તમારા ઉપર એ લોકો ખીચ ચડાવતા હોય, ગુસ્સો કરતા હોય તો તમે જોજો ત્યારે મારા એક્સપ્રેશન કેવા હોય, મને જરાય ના ગમે. તમારા ઉપર કોઈ ગુસ્સો કરે, ખીચ ચડાવે, પ્રેન્ક કરે, મને ક્યારેય ના ગમે એ વસ્તુ. તો પછી તમે કેમ આવું કરો છો? એવું કાંઈ નથી. કેમ નથી? હું એમ પૂછું, કેમ નથી આવું કંઈ? નથી પણ એવી ફિલિંગ્સ જ નથી મને. અરે તો મતલબ વિચારો એ વેમાં. વિચારવાનું કંઈ છે જ નહીં. મને ખબર તમે ઓલા લોકોથી બીન જ ના પાડો છો. તમને નથી સમજાતું હું ક્યારનો ના પાડું છું? તો મને તમારા વિશે એવી ફિલિંગ્સ છે જ નહીં. અરે તમે એકવાર વિચારો તો ખરા. તમે વિચારશો એ વેમાં, આપણે રહેશું થોડોક ટાઈમ રિલેશનશિપમાં, ત્યારે તમને એવી ફિલિંગ્સ આવે. અને હું તમારા માટે ફીલ કરું છું એટલા માટે મેં તમને કીધું. તમે એ વેમાં વિચારો, આપણે થોડોક ટાઈમ રિલેશનશિપમાં રહીએ તો મતલબ થઈ શકે એમ. હા કાંઈ વાંધો નહીં. રિલેશનશિપમાં આવું છે ને હા તો એક શરત છે હા બોલો, કોઈ ગમે એ શરત હોય ચાલશે. કે ઓલા 3 લોકોને ખબર ન પડવી જોઈએ, ના તમારા એકેય ફ્રેન્ડને ખબર હોવી જોઈએ. કોઈને નહીં ખબર પડવા દો. ઓકે ઓકે આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. તો આપણે હવે લોકો કાયમ મળી શકશું ને? પણ કેવી રીતે મળીશું આપણે? આ લોકો 3:30 વાગે વહી જાય, હા પછી આવશી પાછા આપણે અંદર. ને પછી આપણે ફરસી બધી જગ્યાએ, કેફે જાશું. તો મતલબ આપણે કાયમ મળી શકશું ને? હા કાયમ અને- મળી શકશું. અને મતલબ તમને પોસાશે ને આ બધું? મતલબ કાયમ મળવું ને સેલેરી કેટલી છે તમારી? અત્યારે આવે છે, વાંધો નહીં આવે. મતલબ ચાલશે ને? હા અને તમને શું ગમે છે? એટલે શરમાવો છો કેમ? નર્વસ થાવ છું શું થોડું, પહેલી વખત છે ને આવું છોકરી હારે વાત કરું છું એટલે. તો મતલબ તમે કોઈ છોકરી હારે વાત જ નથી કરી ક્યારે? ના કોઈ દી નથી થઈ. મારા હાથે જ રૂજે જો. ઓહો. તો મતલબ તમને ક્યાં ફરવું ગમે કે નહીં? એટલું બધું નહીં, બહુ ઓછું ફરવું. ઓહો. અને જમવામાં શું ગમે? જમવામાં તો આપણે જે રેગ્યુલર હોય, દાળ ભાત શાક. એટલે સિમ્પલ છો એમ ને? સિમ્પલ શાક. તમને બધું બનાવતા આવડે છે ને? હા મને બધું બનાવતા આવડે. તો આપણે આગળ વધીને ફ્યુચરમાં શું કરવાનું? ફ્યુચરમાં એટલે આગળ જતા લગન, હા તો સગાઈ કે એવું કંઈ? હા તો એ તો મતલબ સારું રહે, આપણું સારું બને, વાઇબ મેચ થાય, ગમે તો આપણે મેરેજ કરવાના. તમારો શું વિચાર છે મેરેજ કરવાના? હા એ સેમ. આપણે બેયની વાઇબ મેચ થાય તો લગ્ન કરવા છે. ઘરે માની જશે તમારે?
માનશે તો નહીં તોય મનાવવા તો પડશે. મારા પપ્પા તો બહુ સ્ટ્રિક્ટ છે હો. તમારા પપ્પાને તમે મનાવી લેજો. ના, તમારે મનાવવા પડે ને, આવવું પડે ને, કેવું પડે ને. આ તો વાત કરાવજો તો મનાવી લેશે. તમે વાત કરી શકશો? હા, એ થોડું હજી કરી લઈશ વાત. ઈ તો કરી લેશો ને વાત? હા. તો મને હજી એકવાર આઈ લવ યુ કહી શકો તમે? આઈ લવ યુ. ભાઈ, તમારા ઉપર પ્રેન્ક થઈ ગયો. આજ રજા જ એટલે રાખવામાં આવી હતી કે તમારા ઉપર પ્રેન્ક કરી શકીએ, અને પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયો ભાઈ. પ્રેન્ક? જો ઓલા ત્રણેય છે ને, ઓલા ઝાડવાન પાછળ બેઠા છે, અને તમારા પર પ્રેન્ક સક્સેસફુલી થઈ ગયો છે. ઈ ત્રણે ત્રણ તો એવા હતા પણ તમને એવા નતા. અરે ભાઈ, પણ ઊભો તો ખરા, વાત તો સાંભળો ભાઈ. એ બાડા ઉભો રે અહીંયા ઉભો રે બારે પબ્લિક મારા ભાઈ બધા સામે જોવે. બંધ કરી દે વિડિયો. બંધ નહીં યાર. બાડા હું તને સિરિયસ વાત કહું, સાંભળ. એકવાર આઈ લવ યુ કે એકવાર આઈ લવ યુ કે યાર, એકવાર ના એમને તને તો ફિલિંગ્સ નહોતી ને? ફિલિંગ તો નથી નથી જ યાર, માને. ફિલિંગ તો નથી. હવે ઈ તો એટલું ફોર્સ કર્યું ને એટલે કેવું હવે એમ. એમ કહેતો કે તો છે ને મારે સાંભળ ગીરગીટ એટલો હે ને રંગ નો બધી એટલો તું એટલી વારમાં ડાયરેક્ટ આઈ લવ યુ. હાલો મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. કેમ કે અહીંયા વધારે પબ્લિક છે તો અમે બધા વચ્ચે એવી રીતે એમ વિડીયો ના ઉતારી શકીએ, કોઈકની પર્સનલ લાઈફ ને ડિસ્ટર્બ ના કરી શકી. લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી દેજો. અને હમણાં વિડીયો બંધ થાય એટલે હું બાડાના લગ્ન કરાવવું, ફ્યુચરવાળા જે વાત થઈ હતી ને એ જ રીતે બાડાના અમે લગ્ન કરશી. લગ્ન જોવા હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબ